હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? મજામાં? મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો. અને આપણે આજે સરસ મજાની નાળિયેરની નાનખટાઈ બનાવીશું. એ આપણે કુકરમાં બનાવીશું સરળ રીતે, અને બેનું દીકરીઓને આવડી જાય એવી આપણે સરસ મજાની નાનખટાઈ બનાવીશું. આ નાનખટાઈ બનાવવા એકદમ સરળ અને સહેલી રીત છે. તો આપણે આજે કુકરમાં અને કઢાઈમાં બનાવીશું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે નાનખટાઈ બનાવવા માટે આપણે શેનો લોટ ઉપયોગ કરીશું? સૌપ્રથમ આપણે અહીંયા ટોપરાનું ઝીણું ખમણ લેવાનું છે. તમારી પાસે જાડું હોય તો તમે મિક્સર જારમાં ચાલુ બંધ કરી અને ખમણને પીસી શકો છો. એની સામે જેટલું માપ આપણે 1 કપનું નાના કપનું લીધું છે એટલું જ કપનું બધું માપ આપણે લેશું. એટલે તમને સરળ રીતે આવડી જાય એવું જ આપણું સરળ રીતે માપ છે. તો આપણે 1 કપ ભરી અને ટોપરાનું ખમણ લીધું છે. એ જ નાનો કપ ભરી અને ચણાનો લોટ, એ જ નાનો ઘઉંનો લોટ, અને આપણે એ જ ખાંડ દળેલી લેશું. એટલે આપણું માપ એકદમ સરળ રીતે અને સહેલી રીતે છે. અને આપણે 2 થી 3 ચમચી રવો ઉમેરીશું. રવો ઉમેરવાથી આપણી નાનખટાઈ એકદમ સરસ ક્રિસ્પી અને એવી મસ્ત બને છે. તો મિત્રો, આપણું માપ એકદમ સરળ અને સહેલું છે. તો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, રોજે હું 3:30 એટલે કે 3:30 વાગે રોજ લાઈવ વિડીયો ઉતારું છું. અને સરળ રીતે બેનું દીકરીઓને આવડે એવી જ આપણે રેસીપી શેર કરીએ છીએ. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ નાનખટાઈ બનાવવી એકદમ સરળ રીત છે અને આ નાનખટાઈ બાળકોને ખૂબ જ સરસ ભાવે છે. તો એવી આપણે નાનખટાઈની રેસીપી આજે શરૂ કરીશું. તો સૌપ્રથમ એનું આપણે માપ જોઈ લીધું છે. હવે આપણે સૌપ્રથમ કુકર અને કઢાઈમાં હીટ કરવા મૂકી દઈએ. સૌપ્રથમ આપણે કઢાઈમાં મૂકીશું. કઢાઈમાં આપણે મીઠું નાખીશું. અહીંયા આપણે મીઠું ઉમેરીશું. આપણે એક નાનખટાઈનો વિડીયો અપલોડ કરેલો છે મેંદાના લોટનો. તો મિત્રો, એનું આપણે આ મીઠું ચાળી અને આપણે લઈ લેવું જોઈએ. આ ખારી સિંગમાં અને બધું આ મીઠાનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો અહીં આપણે ચાળીને ડબ્બો ભરી અને લઈ લીધું છે. હવે આપણે મીઠું નાખ્યા પછી આમાં આપણે સ્ટેન્ડ મૂકીશું. આવી રીતે આપણે એમાં સ્ટેન્ડ મૂકેલું છે. હવે ઢાંકણ ઢાંકી અને આપણે ધીમા ગેસ ઉપર એને હીટ કરવા મૂકી દઈએ. હવે એવી જ રીતે આપણે કુકરમાં મૂકવાના છીએ. તો કુકરમાં આપણે મોટું એક કુકર લીધું છે. કુકરમાં પણ આપણે મીઠું ઉમેરીશું. એને આવી રીતે ચારે બાજુ આપણે ફેલાવી દેશું. એમાં પણ આપણે એક કાઠો મૂકીશું. કુકરને પણ આપણે ગરમ હીટ કરવા મૂકી દઈએ. આપણે એમાં માટે ઢાંકણ નથી ઢાંકવાનું, એની માટે આપણે આ પ્લેટ મૂકવાની છે. બંનેને આપણે પહેલા ગરમ કરવા હીટ મૂકી દઈએ. ધીમા ગેસ ઉપર આપણે એને રાખીશું. હવે આપણે બધું સરસ રીતે એનું માપ આપણે જોઈ લીધું છે. હવે આપણે એક કઢાઈ લેશું.
હવે આપણે જેટલો કપ ભરી અને ટોપરાનું ખમણ લીધું છે એટલું જ આપણે જામેલું ખીણું ઘી લેવાનું છે. ઘીને આપણે ફ્રીજમાં મૂકેલું છે, એને આપણે કાઢી લેશું. અહીંયા આપણે છીણા ઘીનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે ઘીને કડાઈમાં લઈ લેશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. બેનું દીકરીઓ ગામડામાં મિત્રો બધાની ઘરે ઓવન હોતા નથી, તો ઓવન વગર પણ આપણે સરસ મજાની નાનખટાઈ બનાવી શકીએ છીએ. તો અહીંયા આપણે છીણું ઘી આમાં બાઉલમાં આપણે લઈ લીધું છે. બધું આપણું કપનું જ માપ છે મિત્રો, તમને બધાને યાદ રહી જાય એવું આપણું સરળ રીતે માપ છે. હવે આપણે ખાંડ લીધી છે દળેલી. હવે દળેલી ખાંડને આપણે ઘીમાં ઉમેરી દેશું. ખાંડ પણ આપણી 1 કપના માપની છે. હવે ઘી અને ખાંડ એકદમ સરસ રીતે આપણે એને ફેટી લેશું. હવે કેટલું ફેટવું એવું તમને આગળ બતાવીશ. મિત્રો, તમે પણ જરૂરથી આ રીતે નાનખટાઈ બનાવજો. આ નાનખટાઈ ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી છે અને આપણે ચોખ્ખા ઘીથી બનાવતા હોઈએ એટલે નાનખટાઈ એકદમ સરસ અને મસ્ત એવી બને છે. હવે આપણે એકદમ સરસ ખાંડ અને ઘીને આપણે એકદમ સરસ રીતે ફ્લફી થાય એવું આપણે ફેટી લેશું. એક જ સાઈડમાં આપણે સરસ રીતે એને ફેટી લેશું. મિત્રો, તમે પણ સરળ રીતે ઘરે જ નાનખટાઈ બનાવી શકો છો. મિત્રો, આપણે ઓવનની પણ જરૂર નથી. ઘરે જ કુકરમાં અને કડાઈ કુકર એ બધાની ઘરે મિત્રો હોય જ છે. તો બેનું ગામડાની દીકરીઓ પણ આપણે ઓવન વગર નાનખટાઈ બનાવી શકે છે. તો આપણે એકદમ સરસ રીતે ફેટી લેશું. હવે તમને મિત્રો ખબર ના પડે કે કેટલું ફેટવું એ હવે આપણે જોઈ લઈએ. અહીંયા આપણે એક પાણીની વાટકી ભરેલી છે. હવે આપણે જે ફેટેલું બેટર છે એમાં થોડુંક એવું ઉમેરી દેશું. જો તે તરશે તો આપણું બેટર એકદમ સરસ પરફેક્ટ માપ છે. જો અહીંયા આપણે એકદમ ઉપર તરે છે. જો એટલે આપણે એકદમ સરસ રીતે ફેટાઈ ગયું છે. જો તે ઉપર તરે છે. એટલે આપણે એકદમ સરસ રીતે ફેટી લીધેલું છે. ફેટેલા મિશ્રણને સાઈડમાં રાખીશું. હવે આપણે લોટને ઉમેરી દેશું. સૌપ્રથમ આપણે લોટને ચાળી લેશું. મિત્રો, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો આપણે કાલે ઘઉંના બિસ્કિટ સરસ મજાના રેસીપી મૂકેલી છે. ખસ્તા એવા ઘઉંના બિસ્કિટની રેસીપી મૂકેલી છે. મિત્રો,
એ પણ ઓવનની જરૂર નથી. ઓવન વગર જ આપણે સરસ મજાના ખસ્તા બિસ્કિટની રેસીપી મૂકેલી છે. મિત્રો, ગામડાની બેનું દીકરીઓ હોય તો એની ઘરે ઓવન નથી હોતા, ઓવન વગર સરસ આપણે ખસ્તા બિસ્કિટની રેસીપી મૂકેલી છે. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, આપણે સાતમ આઠમ ઉપર શક્કરપારા બનાવતા હોઈએ તો મેં 2 દિવસ પહેલા શક્કરપારાની રેસીપી મૂકેલી હતી. ગલઢા માણા દાંત વગર ના ખાઈ શકે એવી આપણી શક્કરપારાની રેસીપી મૂકેલી છે. તો મિત્રો, તમે જરૂરથી જોજો. એકદમ સરસ મસ્ત એવા આપણા શક્કરપારા બન્યા છે. તો તમે જરૂરથી જોજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જે લોકોએ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરેલા છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું. અને જે લોકો નવા છે એ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરે એ લોકોને પણ હું દિલથી થેન્ક યુ કહું છું. હવે આપણે સૌપ્રથમ ઘઉંનો લોટ લીધો છે. લોટને એમાં ઉમેરી દેશું. જેટલું આપણે માપ કીધું છે એટલું જ આપણે માપ લેશું એટલે આપણી નાનખટાઈ એકદમ સરસ મસ્ત એવી બને. અહીં આપણે ચણાનો લોટ લીધો છે. એની સાથે આપણે 3 ચમચી જેટલો રવો લીધો છે. હવે આપણે આ ત્રણેય વસ્તુને ચાળી લેશું. અહીં આપણે લોટને એકદમ સરળ રીતે ચાળી લીધો છે. લોટને આપણે ચાળીને જ ઉપયોગ કરવાનો. હવે આપણે લોટ બધા ચડાઈ ગયા છે. હવે આપણે એમાં નાખીશું ટોપરાનું ખમણ. તો મિત્રો, આપણું માપ એકદમ સરળ અને સહેલી રીતે યાદ રહી જાય એવું છે. 1 વાટકો, તમારે કોઈ પણ વાટકીનો તમે માપ લઈ શકો છો. નાની વાટકી હોય તમારા ઘરમાં તો એ પણ તમે ઉપયોગ કરી શકો છો. તો 1 વાટકો ટોપરાનું ખમણ, 1 વાટકો ઘઉંનો લોટ, 1 વાટકો ચણાનો લોટ, 1 વાટકો ખાંડ અને આપણે 1 વાટકો ઘી અને 3 ચમચી રવાનો લોટ. તો આપણું માપ એકદમ સરળ અને યાદ રહી જાય એવું સહેલું છે. હવે આપણે આમાં નાખીશું એલચી પાવડર. હવે એમાં નાખીશું આપણે બેકિંગ પાવડર. આપણે એના સોડા નાખવાના નથી, બેકિંગ પાવડર જ ઉમેરવાનો છે. હવે આપણી ખાવાની કોઈ પણ ચમચી હોય એ આપણે લેવાની. કેટલી લેવાની કે અડધાથી થોડીક એવી ઓછી. જુઓ, 5 ચમચીથી થોડીક વધારે અને અડધાથી થોડીક ઓછી એ આપણે એમાં ઉમેરી દેશું. હવે આપણે આને બધાને સરસ રીતે મિક્સ કરી લેશું.
હવે આપણે 1 ચપટી જેટલી મીઠું ઉમેરીશું, 1 જ ચપટી. આવી રીતે આપણે ચપટી ભરવાની. હવે આપણે ઘી અને ખાંડનું મિશ્રણ લીધું છે, એમાં આ બધો લોટ આપણે એમાં ઉમેરી દેશું. આ બધો લોટ એમાં ઉમેરી દેશું. મિત્રો, આ રીતે તમે ટોપરાની નાનખટાઈ બનાવશો તો તમારી નાનખટાઈ એકદમ સરસ અને મસ્ત એવી બનશે. ઘટે તો આપણે 1 ચમચી ઘી અથવા દૂધ તમે ઉમેરી શકો છો. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો, આપણે ઓવન વગરની સરસ મજાની નાનખટાઈ મૂકેલી છે મેંદા, એમાં પણ સારા એવા માણસોએ પસંદ કરેલી છે. તો મિત્રો, તમે જરૂરથી મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. હવે આપણે લોટને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. આમાં મિત્રો ઘટે, ઘણાને લોટ આપણે વધારે ભર્યો હોય, જરાક દાબીને ભર્યો હોય તો ઘટે તો 1 ચમચી ઘી અથવા 2 ચમચી તમે દૂધ નાખી શકો. પરફેક્ટ માપ આપણે લીધું હોય મિત્રો તો આપણે નાનખટાઈ એકદમ સરસ પરફેક્ટ જ બને છે. જો આપણો લોટ પણ એકદમ સરસ પરફેક્ટ માપ સાથે તૈયાર થઈ ગયો છે. આપણો લોટ એકદમ સરળ રીતે બંધાઈ ગયો છે. તો મિત્રો, તમે પણ પરફેક્ટ માપ સાથે બનાવશો તો તમારે પણ એકદમ સરસ લોટ તૈયાર થશે. સૌપ્રથમ આપણે ઇડલી સ્ટેન્ડમાં મૂકીશું. તો એમાં આપણે ઘી લગાડી લેશું. અહીંયા આપણે ઘી લગાડી લીધું છે. એની ઉપર આપણે ડ્રાય ફ્રૂટ મૂકવાના છે. તમે બદામ, કાજુ, પિસ્તા કોઈ પણ મૂકી શકો. એને આપણે લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરીશું.
હવે આપણે કોઈ પણ એક ચમચીનું માપ લેવાનું છે, એટલે આપણી નાનખટાઈ એકદમ સરળ રીતે અને એક સરખી બને. તો અહીંયા આપણે એક ચમચીનું માપ લીધું છે. આવી રીતે ચમચી ભરી અને એને આપણે ચપટી નથી રાખવાની. ચપટી રાખશો તો એકદમ સરસ, જો આવી રીતે રાખી ગોળનું બનાવવાનું અને આવી રીતે આપણે ગોળ ગોળ તૈયાર કરી અને આપણે આવી રીતે રાખવાની છે. જો તમે ચપટી કરશો તો ફૂલશે નહીં, આ સરસ તમારી ફૂલશે. હવે ઉપર આપણે જરાક એટલું પ્રેસ કરીશું. હવે એની માટે બદામ, કાજુ, પિસ્તા કોઈ પણ વસ્તુ મૂકી શકીએ. મિત્રો, તમે પણ જરૂરથી આ રીતે નાનખટાઈ બનાવજો. આ નાનખટાઈ બનાવવી ખૂબ જ સરળ અને સહેલી રીત છે. તમે બાળકોને આપણે ઘરે જ ખવડાવી અને ચોખ્ખા ઘીને આપણે બનાવી શકીએ છીએ. હાથમાં ચોટતી હોય તો થોડું ઘી લગાડવું. હવે આપણું કુકર અને કઢાઈ બંને આપણે હીટ કરવા મૂકેલી હતી તે ગરમ થઈ ગયું હશે. એક આપણે ટોપરામાં લગાડ્યા વગરની મૂકીશું અને બીજી આપણે ટોપરાની ઉપર તૈયાર કરી અને આપણે રગદોળી અને મૂકીશું. અહીંયા આપણે સરસ રીતે તૈયાર કરી લીધી છે. જો તો હવે આપણે કઢાઈમાં મૂકીશું. કઢાઈમાં આપણે 20 મિનિટ સુધી ધીમા ગેસ ઉપર, સ્લો ગેસ ઉપર પકાવવાની છે. ઢાંકણ આપણે ઢાંકી દીધું છે અને આપણે ઘડિયાળના ટાઈમ જોઈ લઈએ. હવે એવી જ રીતે આપણે એક પ્લેટમાં મૂકવાની છે. પ્લેટમાં આપણે ફોઇલ પેપર મૂકીશું.
તમારી પાસે બટર પેપર હોય તો તમે મૂકી શકો છો, અને એ પણ ના હોય મિત્રો, ગામડામાં ઘણી વસ્તુ હોતી પણ નથી, તો બાળકોના પુસ્તક હોય એમાંથી તમે કાગળ ફાડી અને મૂકી શકો છો. આવી રીતે ફોઇલ પેપરને આપણે પ્લેટમાં મૂકીશું. ફરતી બાજુ આવી રીતે એને કવર કરી લેશું. હવે આપણે આમાં પણ ઘી લગાડીશું. મિત્રો, તમે જરૂરથી આ રીતે નાનખટાઈ બનાવજો. તો બધાની ઘરે મિત્રો ઓવન નથી હોતા, ઓવન વગર પણ સરસ આપણે નાનખટાઈ બનાવી શકીએ છીએ. ચોખ્ખા ઘીની નાનખટાઈ આપણે ઘરે બનાવી અને બાળકોને ખવડાવી શકીએ છીએ. હવે આપણે આને ઢોકળાના ખમણમાં બોળીશું. આપણે 2 ચમચી જેટલું ખમણ બચાવેલું હતું. હવે એની માટે આપણે થોડુંક એવું પ્રેસ કરીશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આજની રેસીપી આપણી ખૂબ જ સરસ, મસ્ત અને ટેસ્ટી છે, અને બધી બહેનો દીકરીઓને આવડી જાય એવી રેસીપી છે. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શહેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. થોડી આપણે એમાં છેટી મૂકવાની છે. તે ફૂલે એટલે તે થોડીક જગ્યા રોકે છે, એટલે આપણે થોડી છેટી દૂર મૂકવાની. વચ્ચે આપણે 1 આંગળી એટલી રહી જાય એટલે આપણે જગ્યા રાખવાની. મિત્રો, આ ટોપરાની એકદમ સરસ મસ્ત એવી ફ્લેવર આવે છે, અને બાળકોને તો ખૂબ જ એવી ભાવે છે. તો મિત્રો, જરૂરથી તમે આ રીતે નાનખટાઈ બનાવજો. નાનખટાઈ બનાવવી સાવ સરળ અને સહેલી રીત છે.
મિત્રો આપણે સરસ રીતે ખાંડવીની રેસીપી મેં મૂકેલી છે મારી ચેનલમાં, સારા એવા માણસોએ પસંદ કરેલી છે. તો મિત્રો તમે પણ જરૂરથી ખાંડવીની રેસીપી જોજો. હવે આપણે કુકરમાં મૂકીશું. કુકરને પણ આપણે હીટ ગરમ કરવા મૂકી દીધેલું છે. હવે આપણે આ પ્લેટને જુદી જુદી રીતે આવી રીતે આપણે વચ્ચે એક એક આંગળીની જગ્યા આપણે મૂકવાની છે. હવે આપણે કુકરમાં મૂકી દઈશું. કુકરને આપણે ઢાંકી દઈશું. હવે એની માટે તમારે વજન મૂકવો હોય તો તમે ખાંડણીનો કેવો વજન તમે મૂકી શકો. અહીં આપણે ઢાંકણ પેક છે એટલે એમાં મૂકવાની જરૂર નથી. હવે એને પણ આપણે 20 મિનિટ કૂક કરી લઈશું. તો મિત્રો મારી ચેનલમાં ભાવનાબેન પટેલ, કેમ છો ભાવનાબેન? મારી ચેનલમાં લાઈવ જોડાણા છો, થેન્ક યુ. મધુકા, થેન્ક યુ મારી ચેનલમાં લાઈવ જોડાણા છો. ગીતાબેન, તો મિત્રો તમે ક્યાં શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો તમારું શુભ શહેર કયું છે, ક્યાં શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો મારી ચેનલમાં આપણે બહારથી ડાય લઈએ છીએ તો આપણા વાળ ખરી જાય છે, માથામાં ટાલ પડે છે. તો મિત્રો એકદમ સરસ મજાની ડાયની રેસીપી મારી ચેનલમાં મેં મૂકેલી છે, તમે જરૂરથી જોજો. એ ડાય કરવાથી આપણે વાળ ખરતા નથી, માથામાં ટાલ પડતી નથી અને વાળ કાળા કરો તો તે જાજો ટાઈમ ટકે છે. તો મિત્રો મેં ડાયની રેસીપી મૂકેલી છે, તો સારા એવા માણસોએ યુટ્યુબમાં પસંદ કરેલી છે. તો મિત્રો તમે પણ જરૂરથી જોજો. એકદમ સરસ મજાની ડાયની રેસીપી આપણે મૂકેલી છે, તો તમે જરૂરથી જોજો. મિત્રો આપણે પાણીપુરી બનાવીએ તો આપણે બહારથી પાણીપુરીની પૂરી લઈ આવીએ છીએ, તો મેં એકદમ સરસ કુરકુરી અને સારા માણસોએ પસંદ કરેલી એવી રેસીપી, સરસ મજાની પૂરીની રેસીપી આપણે મિત્રો બહારથી લઈ આવીએ તો તેલ કેવું હોય કેવું ના હોય, કેવા તેલનો ઉપયોગ કર્યો હોય, તો આપણે સરસ મજાની પૂરીની રેસીપી મેં મારી ચેનલમાં મૂકેલી છે. તો મિત્રો તમે જરૂરથી જોજો. એકદમ સરસ કુરકુરી એવી પૂરીની રેસીપી મૂકેલી છે, સારા એવા માણસોએ પસંદ કરેલી છે. તો મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આજે આપણે સરસ મજાની ટોપરાના ખમણની મસ્ત એવી નાનખટાઈની રેસીપી મૂકેલી છે. મિત્રો નાની બેનું દીકરીઓ હોય, ગામડાની બેનું દીકરીઓ હોય, બધાની ઘરે ઓવન નથી હોતા, તો આપણે ઓવન વગર સરસ મજાની કુકરમાં અને કઢાઈમાં સરસ મજાની આપણે નાનખટાઈ આજે રેસીપી મૂકેલી છે. તો મિત્રો આજની મારી રેસીપી તમને જરૂરથી ગમશે. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.
કઢાઈમાં આપણે મૂકેલી છે, એમાં આપણે હજી 2-5 મિનિટનો ટાઈમ ઘટે છે, પછી આપણે એને ખોલીશું. ઉષાબેન ગાંધી, કેમ છો ઉષાબેન? મજામાં? મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઉષાબેન, તમારું શુભ શહેર કયું છે? ક્યાં શહેરથી મારી રેસીપી જુઓ છો? ગીતાબેન પટેલ, જય શ્રી કૃષ્ણ. મધુ કાનાબાર, થેન્ક યુ મધુબેન. કેમ છો? તમારું શુભ શહેર કયું છે? ક્યાં શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઉષાબેન, હાવ આર યુ? થેન્ક યુ. મજામાં? આજે આપણે ઉષાબેન સરસ મજાની રેસીપી તમારી સાથે શેર કરેલી છે. આપણે મિત્રો 3 ને 30 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ, તો રોજે લાઈવ જોડાવા બધાનું ભાવભર્યું આમંત્રણ છે. રોજે લાઈવ જોડાજો અને સરસ મજાની આપણે નવી રેસીપી તમારી સાથે શેર કરીએ છીએ અને સહેલી રીતે નાની બેનું દીકરીઓને આવડે એવી જ આપણે રેસીપી શેર કરીએ છીએ. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમે કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આપણે મેંદાના લોટની નાનખટાઈની રેસીપી મૂકેલી છે મિત્રો. યુટ્યુબમાં સારા એવા માણસોએ પસંદ પણ કરેલી છે, તો તમે પણ જરૂરથી જોજો અને એ નાનખટાઈ તમને પણ જરૂરથી ગમશે. એ પણ મિત્રો આપણે ઓવન વગર મૂકેલી છે, કઢાઈમાં અને કુકરમાં. તો મિત્રો, તમે પણ જરૂરથી જોજો. એક જ દિવસમાં 60,000 માણસોએ એ જોઈ છે, તો મિત્રો તમે પણ જરૂરથી જોજો. એકદમ સરસ અને મસ્ત એવી આપણી નાનખટાઈની રેસીપી બની છે, તો મિત્રો જરૂરથી તમે જોજો. ઉષાબેન, તમારું શુભ શહેર કયું છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ભાવનાબેન, કેમ છો ભાવનાબેન? ભાવનાબેન, તમારું પણ શુભ શહેર કયું છે? કયા શહેરથી મારી રેસીપી જુઓ છો? મધુબેન, તમારું શુભ શહેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અહીં આપણે મૂકી અને 16 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે 2-3 મિનિટની રાહ જોશું અને પછી આપણે નાનખટાઈને બહાર કાઢી લેશું. તો મિત્રો, 2 દિવસ પહેલા આપણે શક્કરપારાની રાતના 10 વાગે શક્કરપારાની રેસીપી મૂકેલી હતી. તમે એકવાર શક્કરપારા બનાવજો. ગલજામાના દાંત વગરના હશે તો પણ શક્કરપારા એકદમ સરસ પોચા રૂ જેવા બન્યા છે. તો તમે જરૂરથી એ રીતે બનાવજો અને એકદમ સરસ મસ્ત એવા બન્યા છે. તો કાલે આપણે સરસ મજાની ખસ્તા
રેસીપી પણ મૂકેલી છે, તો મિત્રો જરૂરથી તમે જોજો. લતાબેન, થેન્ક યુ લતાબેન. કેમ છો? મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમારું શુભ શહેર કયું છે, કયા શહેરથી મારી રેસીપી જુઓ છો લતાબેન, એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો તમે પણ જરૂરથી કહેજો કઈ રેસીપી બનાવી, એ આપણે સાથે મળી અને બનાવીશું અને એ રેસીપીનો આપણે ફોલો જરૂરથી કરીશું. કેમ છો લતાબેન? મજામાં? મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને રોજે આપણે 3:30 વાગે લાઈવ વિડીયો કરીએ છીએ અને સરળ ને સહેલી રીતે બેનું દીકરીઓને આવડે એવી જ આપણે રેસીપી શેર કરીએ છીએ. તો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જે લોકોએ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરેલી છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું, અને જે લોકો નવા છે એ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરે એ લોકોને પણ હું દિલથી થેન્ક યુ કહું છું. હવે મિત્રો આપણે અહીંયા 20 મિનિટ પૂરી થઈ ગઈ છે. હવે આપણે પ્લેટને બહાર કાઢીશું. એને 5 મિનિટ ઠંડી થવા દેશું. આપણે ઉતાવળ કરવાની નથી. કેમ છો પ્રિયાબેન? મજામાં? નંદન, કેમ છો? મજામાં? મારી ચેનલમાં લાઈવ જોડાણા છો, થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો આજે આપણે સરસ મજાની ટોપરાની નાનખટાઈ બનાવી છે. તો મિત્રો બધાની ઘરમાં ઓવન નથી હોતા, આપણે ઓવન વગર પણ સરસ મજાની નાનખટાઈ બનાવી શકીએ છીએ. જો આપણી નાનખટાઈ એકદમ સરસ મસ્ત એવી બની છે. તો મિત્રો તમે પણ જરૂરથી કઢાઈમાં અને કુકરમાં નાનખટાઈ બનાવજો. એકદમ સરળ રીતે આપણી નાનખટાઈ બની છે. હવે આપણે આને 2 મિનિટ આપણે ઠંડી થવા દેશું અને આપણે ટચ કરવાની નથી. ત્યાં સુધીમાં આપણી કુકરની પણ એકદમ સરળ અને સરસ મજાની તૈયાર થઈ જાય. પછી આપણે કુકરની પણ ખોલીશું. 2 મિનિટ ઠંડી થવા દેશું. મિત્રો આપણે 20 મિનિટ મૂકેલી છે. તમે 25 મિનિટ મૂકશો તો પણ તમારી એકદમ સરસ માપે થશે. તો તમારે ટાઈમમાં બીવાની જરૂર નથી. 20 મિનિટની માથે 5 મિનિટ થશે તો પણ સરસ આપણી તૈયાર થશે. એ મિનિટ આપણે ઠંડી થવા દેશું. ઉર્મિલાબેન, કેમ છો ઉર્મિલાબેન? મજામાં? મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર
અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આજે આપણે સરસ મજાની શ્રીફળની એટલે નારિયેળની મસ્ત એવી આપણે સરસ મજાની રેસીપી શેર કરેલી છે નાનખટાઈની. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આપણે 2 મિનિટ ગરમ છે તો આપણે એને નહીં ટચ કરીએ. હર્ષાબેન, કેમ છો હર્ષાબેન? મજામાં? મારી ચેનલમાં લાઈવ જોડાણા છો, થેન્ક યુ. તો આજે આપણે સરસ મજાની ટોપરાની નાનખટાઈ બનાવેલી છે. એકદમ સરસ અને મસ્ત એવી આપણે ઓવન વગર કુકરમાં અને કઢાઈમાં સરસ બનાવેલી છે. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે, ક્યાં શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આપણી નાનખટાઈ એકદમ સરસ અને મસ્ત એવી તૈયાર થઈ છે. તો મિત્રો આપણે ઇડલી સ્ટેન્ડની પ્લેટમાં એકદમ સરસ મસ્ત એવી અમરેલી, થેન્ક યુ હર્ષાબેન. તો આજે આપણે સરસ મજાની નાનખટાઈની રેસીપી તમારી સાથે મેં શેર કરેલી છે. જુઓ, એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવી આપણી ટોપરાના ખમણની નાનખટાઈ મસ્ત એવી બને છે. તો મિત્રો તમે પણ જરૂરથી આ રીતે નાનખટાઈ બનાવજો. ચોખ્ખા ઘીની આપણે નાનખટાઈ ઘરે જ બનાવી અને બાળકોને મિત્રો ખવડાવી શકીએ છીએ. એકદમ સરસ આપણી નાનખટાઈ આપણે ઘરે બનાવેલી હોય તો તે ઝાઝો ટાઈમ બને છે. તો મિત્રો જરૂરથી તમે આ રીતે બનાવજો. હર્ષાબેન, થેન્ક યુ. તો મિત્રો જરૂરથી તમે આ રીતે નાનખટાઈ બનાવજો. ફક્ત ને ફક્ત ઝાઝી વસ્તુ નથી, ઘરમાં જ રહેલી વસ્તુથી આપણે આ નાનખટાઈ બનાવી શકીએ છીએ. તો મિત્રો આજે મેં તમારી સાથે સરસ મજાની રેસીપી શેર કરેલી છે. આજની મારી રેસીપી તમને જરૂરથી ગમશે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. પ્રતિમાબા રાઠોડ, કેમ છો? મજામાં? મારી ચેનલમાં લાઈવ જોડાણા છો, થેન્ક યુ. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. પ્રતિમાબા, તો આજે આપણે સરસ મજાની ટોપરાની એકદમ સરસ મસ્ત એવી રેસીપી શેર કરેલી છે. બધાને ગમે એવી જ આપણે રેસીપી આજે શેર કરેલી છે. પ્રિયાબેન, થેન્ક યુ પ્રિયાબેન. બે મિનિટ પછી આપણે કુકરની પણ જોશું. ઠંડી થાય એટલે આપણે તોડીને પણ બતાવીશું. આપણી કુકરની પણ એકદમ સરસ પરફેક્ટ માપ સાથે તૈયાર થઈ ગઈ છે. એને પણ આપણે બહાર કાઢી લેશું. ગેસની ફ્લેમ બંધ કરીશું.
તો આપણી કુકરની પણ એકદમ સરસ માપ સાથે આપણી નાનખટાઈ એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો આજે સરસ મજાની કુકરમાં અને કઢાઈમાં બંને રેસીપી આપણે શેર કરેલી છે. તો મિત્રો બંને રેસીપીમાંથી તમને કઈ નાનખટાઈ ગમી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. બે મિનિટ ઠંડી થાય પછી આપણે એને બહાર કાઢીશું. આપણી કઢાઈ વાળી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે. જુઓ એકદમ સરસ પોચી રૂ જેવી આપણી નાનખટાઈ બની છે. તો મિત્રો તમે પણ જરૂરથી આ રીતે નાનખટાઈ બનાવજો. એકદમ સરસ પરફેક્ટ માપ સાથે આપણે નાનખટાઈ બનાવીશું તો આપણી નાનખટાઈ એકદમ સરસ અને મસ્ત એવી બનશે. મિત્રો ગરમ હોય ત્યારે 2 મિનિટ એને આપણે કાઢવી નહીં, ઠંડી થાય પછી જ તમારે એને તૈયાર કરવી. તો મિત્રો આજે આપણે સરસ મજાની ટોપરાના ખમણમાંથી સરસ મજાની આપણે નાનખટાઈ બનાવેલી છે. મિત્રો તમને જરૂરથી જનકબા, કેમ છો જનકબા? મજામાં? મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો આજે આપણે સરસ મજાની ટોપરાની નાનખટાઈ બનાવેલી છે. મિત્રો સરળ રીતે આપણે ઓવન બધાની ઘરે હોતા નથી તો આપણે કુકરમાં અને કઢાઈમાં સરસ મજાની નાનખટાઈ બનાવેલી છે. તો મિત્રો આજની મારી રેસીપી તમને જરૂરથી ગમી હશે. તો બંનેમાંથી તમને કઈ નાનખટાઈ ગમી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો મિત્રો રોજે આપણે 3 ને 30 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ. રોજે લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો આજની મારી રેસીપી તમને જરૂરથી ગમી હશે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો. જય શ્રી કૃષ્ણ.